મિત્રો આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 સપુષ્પ વનસ્પતિની અંતઃસંરચના એટલે કે એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. હવે જ્યારે અંતઃસંરચનાની અથવા પેશી વિદ્યાની વાત કરીએ ત્યારે કોષ વિદ્યા ઉપરથી શરૂઆત થાય છે. કોષ એ સજીવનો નાનામાં નાનો પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષોનું કોષ વિભાજન વારંવાર થવાથી કોષોનો સમૂહ તૈયાર થાય અને આ કોષોનો સમૂહ કે જે સમાન રચના, સમાન કાર્ય અને સમાન ઉત્પત્તિ સ્થાન ધરાવે તેને પેશી કહેવાય. એટલે પેશીની વ્યાખ્યા શું થાય? સમાન રચના, સમાન કાર્ય અને સમાન ઉત્પત્તિ સ્થાન ધરાવતા કોષોના સમૂહને પેશી અથવા ટીસ્યુ કહે છે. એક કરતાં વધારે પેશીઓ ભેગી થઈ અને પેશીતંત્રમય રચના બનાવે. હવે વનસ્પતિ અને પ્રાણીઓમાં પેશીની વ્યાખ્યા અને પેશીની રચનાઓ જુદી જુદી હોય છે. વનસ્પતિ પેશી કોને કહેવાય? તો વનસ્પતિના દેહનું માળખું બનાવે તેને વનસ્પતિ પેશી કહેવાય. હવે વનસ્પતિ પેશીની વિવિધ રચનાઓ વિશેની આપણે વાત કરીએ છીએ. વનસ્પતિ પેશી એટલે કે પ્લાન્ટ ટિશ્યુઝ જે જુદી જુદી પ્રકારની જોવા મળે છે. વનસ્પતિ પેશીમાં જોવા મળતી રચનાઓ એટલે કે વિવિધ પ્રકારની પેશીની વાત છે. વનસ્પતિ પેશી જે સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય, જે સતત કોષ વિભાજનની ક્ષમતા ધરાવતી હોય તેવી પેશી જેને વર્ધનશીલ અથવા વર્ધમાન પેશી તરીકે ઓળખાય છે. એટલે કે આ કોષો એક જ જગ્યાએ સ્થાયી ન હોવાથી તેને અસ્થાયી પેશી તરીકે પણ ઓળખાય. પરંતુ જે કોષો કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા ન હોય, એક જગ્યાએ સ્થાયી હોય, તેને અવર્ધમાન અથવા અવર્ધનશીલ કે સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્ધમાન પેશીની જ વાત કરીએ કે જે કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે. તો આ પ્રકારની પેશી એ વનસ્પતિના વાનસ્પતિક અંગોમાં 3 જગ્યાએ જોવા મળે. એક અગ્રભાગમાં જોવા મળે છે, તેને અગ્રીય વર્ધનશીલ પેશી અથવા અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય છે. એટલે કે એપિકલ મેરિસ્ટેમેટિક ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે. આ પેશી વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. વળી આ પેશી દ્વારા પ્રાથમિક વૃદ્ધિ દર્શાવવામાં આવે છે. બીજી જે આવેલી પેશી જે ગાંઠોના ભાગમાં આવેલી હોય છે અથવા પરિવેષ્ટકના ભાગમાં જોવા મળે તો તેવી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અથવા તો ઇન્ટરકેલરી મેરિસ્ટેમેટિક ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે. આ પેશી જે આવેલી છે તે પ્રકાંડની વૃદ્ધિ વધારે અથવા પ્રરોની વૃદ્ધિ વધારે છે. તો આ રીતે આ બંને પ્રકારની પેશી જે છે જે વનસ્પતિનો પ્રાથમિક દેહ અથવા તો પ્રાથમિક રચનાની ઉત્પત્તિ દર્શાવે છે. માટે તેના દ્વારા થતી વૃદ્ધિને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય અને આ પ્રકારની વર્ધનશીલ પેશીને પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. એટલે અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જેને પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે, તેના દ્વારા થતી વૃદ્ધિને પ્રાથમિક વૃદ્ધિ તરીકે ઓળખાય. હવે જે આવેલી પેશી છે જેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા લેટરલ મેરિસ્ટેમેટિક ટિશ્યુ તરીકે ઓળખાય છે. આ પ્રકારની વર્ધનશીલ પેશી કે જે
વનસ્પતિના પાર્શ્વ ભાગોમાં એટલે કે કક્ષકલિકા વગેરેની અંદર જોવા મળે. હવે આ જે રચના આવેલી હોય છે તેના દ્વારા પ્રકાંડ કે થડની જાડાઈ કે ઘેરાવામાં વધારો થાય છે. ઘેરાવામાં વધારો થાય છે. આ પ્રકારની જે રચના છે જેને આપણે દ્વિતીય અથવા પાર્શ્વીય વૃદ્ધિ તરીકે ઓળખાવીએ છીએ. આ વૃદ્ધિ દ્વારા તેની અંદર જોવા મળતી રચના કે જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી ધરાવે, જેમ કે ત્વક્ષા અથવા છાલની અંદર જોવા મળતી ત્વક્ષેધા, વાહિપુલની અંદર જોવા મળતી પુલીય એધા અને બે ક્રમિક વાહિપુલની વચ્ચે આવેલી વાહિએધા અથવા તો આંતરપુલીય એધા. આ બધા જ પ્રકારની એધા પેશીની રચના જેને આપણે કહીએ છીએ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે સ્થાયી વર્ધનશીલ પેશી જે આવેલી છે સ્થાયી પેશી અથવા તો અવર્ધમાન કે અવર્ધનશીલ પેશી આવેલી છે જેને આપણે મુખ્ય બે ભાગમાં વિભાજન કરીએ. એટલે કે સમાન રચના, સમાન કાર્ય અને સમાન ઉત્પત્તિ સ્થાન ધરાવતા તેવા કોષોનો સમૂહ કે જે એક જ પ્રકારની રચના ધરાવતા હોય તો તેને આપણે સરળ સ્થાયી પેશી તરીકે ઓળખાવીએ છીએ. સરળ સ્થાયી પેશી આવી પેશી જે આવેલી છે જેના એક જ પ્રકારના કોષોની રચના આવેલી હોય. હવે સરળ સ્થાયી પેશીને સામાન્ય રીતે આપણે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ, જે વર્ધમાન પેશીમાંથી રૂપાંતરણ પામી ગોળાકાર, સમવ્યાસી ગોળાકાર મૃદુતકીય કોષોની રચના બનાવે. સેલ્યુલોઝની કોષ દિવાલની રચના ધરાવે તેને મૃદુતક પેશી તરીકે ઓળખાય. હવે કોણીય દિવાલ ઉપર સ્થૂલનની પ્રક્રિયા દર્શાવતી હોય જે પેક્ટિન અને સુબેરિનનું સ્થૂલન ધરાવે જેને સ્થૂલ કોણક પેશી તરીકે ઓળખાય, જે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે, જે ફ્લેક્સિબિલિટી અને ઇલેસ્ટિસિટી આપે છે. જ્યારે ત્રીજી જે પેશી આવેલી છે જેને દ્રઢોતક પેશી તરીકે ઓળખાય, જે મૃત પેશી છે, દ્રઢ આધાર આપવાનું કાર્ય કરે અને સ્ક્લેરેન્કાઇમેટિક ટિશ્યુ એટલે કે તે હંમેશા દ્રઢ આધાર આપવા સાથે તંતુમય રચના અથવા તો અષ્ટિકોષોની રચના ધરાવે છે. મૃદુતક પેશીને તેના કાર્યને અનુસરીને ફરી પાછા આપણે વિવિધ ભાગોમાં વિભાજન કરી શકીએ છીએ. વનસ્પતિના પ્રકાંડ અથવા મૂળની અંદર અહીં આ આધારોતક કાર્ય કરતી પેશી છે, જેથી તેને ભૂમંડળ પેશી અથવા આધારોતક પેશી તરીકે ઓળખાય છે. વનસ્પતિના એકદળી પ્રકાંડ કે મૂળ, દ્વિદળી વનસ્પતિના મૂળ વગેરેને જોવામાં આવે તો તેની અંદર મૃદુતક પેશી મુખ્ય સ્વરૂપે હોય છે, જેથી તેને ભૂમંડળ અથવા તો આધારોતક પેશી તરીકે ઓળખાય છે. વળી મૃદુતક પેશીના કોષો જો અહીં વાતકોટરોની રચના ધરાવે આંતરકોષીય અવકાશના સ્વરૂપે અને તેના દ્વારા વાયુનો સંગ્રહ કરી અને વનસ્પતિની તારકતામાં વધારો કરે, તો આવી જે પેશી આવેલી છે જેને એરેન્કાઇમા અથવા તો વાયુતક પેશી તરીકે ઓળખાય છે. હવે તેવી જ રીતે જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે હરિતકણો અથવા નીલકણોની રચના ધરાવે તો આ મૃદુતક પેશીને નીલકણોતક પેશી તરીકે ઓળખાય છે. અને નીલકણોતક પેશી અથવા હરિતકણોતક પેશીના બે પ્રકાર બને છે, જેમાં અમુક કોષો લંબ ગોળાકાર સ્વરૂપે આવેલા હોય તો તેને લંબોતક કોષો તરીકે ઓળખાય, અને જે કોષો સમવ્યાસી ગોળાકાર સ્વરૂપે આવેલા હોય તો તેને શિથિલોતક પેશી તરીકે અથવા કોષો તરીકે ઓળખવામાં આવે. હવે લંબોતક પેશી એ સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિના પર્ણના વક્ષ સપાટી ઉપર વધુ માત્રામાં જોવા મળે છે. તેવી જ રીતે શિથિલોતક પેશી જે આવેલી છે તે વનસ્પતિના એકદળી વનસ્પતિના પર્ણમાં ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર તરફ બંને તરફ એટલે કે મધ્યપર્ણ પેશીમાં જોવા મળે. લંબોતક પેશીનો તેમાં અભાવ હોય. લંબોતક પેશીના કોષોની સંખ્યા ઓછી, શિથિલોતક કોષોની સંખ્યા વધારે
આંતરકોષીય અવકાશ શિથિલોતકમાં વધારે, લંબોતકમાં ઓછો. હરિતકણોની સંખ્યા લંબોતકમાં વધારે જ્યારે શિથિલોતકમાં ઓછી જોવા મળે. લંબોતક પેશીમાં સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય વધારે થાય, જ્યારે શ્વસનની ક્રિયા અને બાષ્પોત્સર્જનની પ્રક્રિયાનો દર ઓછો હોય. જ્યારે તેની સાપેક્ષમાં શિથિલોતક પેશીમાં બાષ્પોત્સર્જન અને તેમાં શ્વસનની ક્રિયાનો દર વધારે હોય, જ્યારે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય હરિતકણો ઓછા હોવાથી તે ઓછું જોવા મળે. વળી દ્રઢોતક પેશી 2 એકમો ધરાવે છે મિત્રો. તંતુમય રચના ધરાવે તેને દ્રઢોતક તંતુઓ તરીકે ઓળખવામાં આવે, જે સામાન્ય રીતે જટિલ સ્થાયી પેશીને અહીં આધાર આપવાનું કાર્ય કરે તેમજ રેસાઓના ઉત્પાદન માટે તે ઉપયોગી હોય છે. હવે એવી જ રીતે અહીંયા જે આવેલા અસ્થિકોષો અથવા કઠકો કે દ્રઢોતક કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ કોષો જે આવેલા હોય છે તે ચીકુ, નાશપતી, જામફળ, રામફળ, મામફળ, સીતાફળ વગેરે ફળોની અંદર આવેલા ગર્ભ પ્રદેશમાં મજબૂતાઈ આપવાનું કાર્ય કરતા કોષો એટલે કે ગર્ભ પ્રદેશની મજબૂતાઈમાં વધારો કરે. આવા જે નાજુક ફળોની અંદર તે ગર્ભ પ્રદેશની મજબૂતાઈ આપવા માટે દ્રઢોતકીય કોષો આવેલા હોય છે. હવે અહીં બીજો પ્રકાર જે છે જેને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખાય, એટલે કે ભિન્ન રચના, ભિન્ન કાર્ય અને ભિન્ન ઉત્પત્તિ સ્થાન ધરાવતા તેવા કોષોના સમૂહને જેને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખાય છે. જટિલ સ્થાયી પેશી દ્વારા સંવહનનું કાર્ય થાય છે, માટે તેને સંવહન પેશી તરીકે પણ ઓળખવામાં આવે અથવા વાહક પેશીઓ તરીકે ઓળખાય છે. કંડક્ટિવ ટિશ્યુ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેશીઓ અમે સામાન્ય રીતે 2 પ્રકારના વહનની પ્રક્રિયા દર્શાવે છે. પાણી અને દ્રાવ્ય ક્ષારોના વહનની સાથે સંકળાયેલી હોય. કયા પદાર્થો? પાણી અને દ્રાવ્ય ક્ષારો. તો આ જે વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલી જે રચનાઓ છે તેને જલવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને જે માત્ર ખોરાકના કણોનું વહન દર્શાવે છે તેને અન્નવાહક પેશી તરીકે ઓળખાય છે. હવે તેની અંદર કાર્બનિક દ્રવ્યોનું વહન દર્શાવવામાં આવે છે. હવે મિત્રો અહીંયા પણ સમજી લઈએ, પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ મૂળ તંત્ર દ્વારા થાય અને વનસ્પતિના પર્ણ સુધી વહનની પ્રક્રિયા થાય, એટલે કે ઋણ ગુરુત્વાકર્ષી દિશામાં જલવાહક પેશી દ્વારા વહનની પ્રક્રિયા દર્શાવવામાં આવે. જ્યારે પર્ણો દ્વારા નિર્માણ પામેલા ખોરાક એટલે કે કાર્બનિક દ્રવ્યોનું વહન તે અન્નવાહક પેશી દ્વારા જરૂરિયાતવાળા પ્રદેશો તરફ દર્શાવવામાં આવે છે. એટલે આનો મતલબ એવો થયો કે જલવાહક પેશી દ્વારા પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન એક માર્ગીય થશે, જ્યારે અન્નવાહક પેશી દ્વારા પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન બહુમાર્ગીય સ્વરૂપે જોવા મળે. હવે તેમના એકમોની વાત કરીએ. પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન કરતી તેવી જલવાહક પેશી અથવા ઝાયલમ, એના જે એકમો આવેલા છે તેની અંદર પહેલો એકમ જે પ્રાથમિક કક્ષાનો છે તેને જલવાહિનીકી અથવા તેને ટ્રેકાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજી જે રચના આવેલી છે જે જટિલ એકમ સ્વરૂપે છે જેને જલવાહિની અથવા વેસલ્સ તરીકે ઓળખવામાં આવે, ઝાયલમ વેસલ્સ કહેવામાં આવે. ત્રીજો એકમ જે આવેલો છે તેને જલવાહક મૃદુતક એટલે કે ઝાયલમ પેરેન્કાઇમા તરીકે ઓળખાય છે. ચોથો એકમ જે આવેલો છે જેને જલવાહક તંતુ તરીકે ઓળખવામાં આવે, જે દ્રઢોતકીય તંતુ છે, ઝાયલમ ફાઇબર્સ તરીકે ઓળખાય છે. આ 4 એકમો જલવાહક પેશીમાં આવેલા હોય છે. આવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિની જોવા મળે, જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિનીઓ સામાન્ય રીતે આવેલી હોય છે. એવી જ રીતે અન્નવાહક પેશીના એકમો જોઈએ તો અન્નવાહક પેશીનો પહેલો જે પ્રાથમિક એકમ આવેલો છે જેને ચાલની કોષ અથવા સીવ સેલ તરીકે ઓળખવામાં આવે છે, જે ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિનો પ્રાથમિક એકમ ગણવામાં આવે છે.
તેવી જ રીતે અહીં જે આવેલો એકમ જે ચાલની કોષમાંથી નિર્માણ પામેલો છે, જે જટિલ કક્ષાનો એકમ છે, જેને સિવ ટ્યુબ અથવા ચાલની નલિકા તરીકે ઓળખાય છે, તેમાંથી બીજો નિર્માણ પામેલો એકમ જે છે એને સાથી કોષ અથવા કમ્પેનિયન સેલ તરીકે ઓળખાય છે. આ બંને એકમો જટિલ કક્ષાના છે. ચોથો જે એકમ આવેલો છે જેને કહેવામાં આવે અન્નવાહક મૃદુતક એટલે કે ફ્લોએમ પેરેન્કાઇમેટિક ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે. પાંચમો એકમ જે આવેલો છે જેને કહેવામાં આવે અન્નવાહક તંતુ એટલે કે ફ્લોએમ ફાઇબર્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જલવાહક પેશીની અંદર માત્ર જલવાહક મૃદુતક સિવાયના બધા એકમો મૃત છે, જ્યારે અન્નવાહક પેશીની અંદર અન્નવાહક તંતુ સિવાયના બધા જ એકમો જીવંત છે. એટલે અહીં આપણે જે જીવંત સ્થાયી પેશી જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખાવી શકીએ, જ્યારે આને આપણે કહીએ મૃત જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખાશે. આ મિત્રો થયું વર્ગીકરણની વાત. હવે આપણે જે જોઈ લઈએ કે કઈ પેશી ક્યાં આવેલી હોય. દાખલા તરીકે મૂળાગ્રનો આપણે છેદ લઈએ છીએ તો આ જે છે મૂળનો અગ્રભાગ. એવી જ રીતે પ્રકાંડના અગ્રભાગનો આપણે છેદ લઈએ જેને પ્રરોહાગ્ર તરીકે ઓળખવામાં આવે. વચ્ચેનો ભાગ જે આવેલો છે પ્રરોહનો અને તેની આજુબાજુમાં આવેલા પર્ણાંકુરણોની રચના. તો મૂળની અંદર અમુક ભાગને બાદ કરતા આ જે ભાગ આવેલો છે જે 12 થી 18 mm નો ભાગ આવેલો છે તેને આપણે મૂળ ટોપી તરીકે ઓળખાવીએ છીએ. તેનાથી સહેજ ઉપરની બાજુએ જે આવેલી રચના મૂળ ટોપનો નિર્માણનો પ્રદેશ તરીકે ઓળખાશે. હવે તેની નીચે આવેલો પ્રદેશ જે છે જે અહીં આવરણમય રચનાનું નિર્માણ કરે છે, જે અહીંયા અધિસ્તરીય જન તરીકે ગોઠવાયેલો હોય છે. કોષ વિભાજનની શરૂઆત પામવાની પ્રક્રિયા જેમાંથી મૂળટોપની શરૂઆત થઈ. હવે તેવી જ રીતે બાહ્યક પ્રદેશનું નિર્માણ પામતો પ્રદેશ છે. અહીં 3 સ્તરોની રચનાનું નિર્માણ થાય છે. વળી અહીં કોષ વિભાજન પામતા કોષોની રચનાઓ તો છે જ. અગ્ર બાજુએ આવેલી અહીંયા વર્ધનશીલ પેશી જેને અગ્રીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. પાર્શ્વ પ્રદેશમાં જોવા મળતી પેશી જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખાશે. અહીં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ગોઠવાયેલી છે. આ મૂળની અંદર આ બે પેશી વધારે સક્ષમ સ્વરૂપે જોવા મળે. અગ્રભાગમાં આવેલી અગ્રસ્થ વર્ધનશીલ પેશી અગ્રીય વર્ધમાન પેશી અથવા અગ્રસ્થ વર્ધમાન પેશી તરીકે ઓળખાય અને આ જે છે પાર્શ્વ મૂળોની વ્યુત્પત્તિ માટે આવેલી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કે જે અહીં અસ્થાનિક મૂળની રચનાનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. તેવી જ રીતે અહીંયા જે આવેલી રચના છે તે અગ્રીય વર્ધનશીલ પેશી સ્વરૂપે છે, જે અહીંયા પ્રરોહાગ્રનું નિર્માણ દર્શાવે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. અહીં પાર્શ્વ બાજુએ આવેલી જે પેશી છે જે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે તેને આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા તો પાર્શ્વસ્થ વર્ધમાન પેશી તરીકે ઓળખાશે. આ પેશી હંમેશા દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે અને દ્વિતીય વૃદ્ધિ અથવા પાર્શ્વીય વૃદ્ધિ દર્શાવી અને વનસ્પતિના ઘેરાવમાં વધારો કરે છે, એટલે કે તેને દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. જ્યારે અહીં જે આવેલી ગાંઠોના ભાગમાં જોવા મળતી પેશી જેને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. એટલે અગ્રસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે અને બાકીની જે આવેલી છે એટલે કે જે દ્વિતીય અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે નેક્સ્ટ ટાઈમે આપણે સ્થાયી પેશી વિશેની ડિટેલમાં વાત જોઈશું.